ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वाटिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 7वां श्लोक। अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्यु जरा व्याधि दुःख दोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम्
इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जन संसदि अध्यात्मज्ञान नित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा એટલે આ 5 શ્લોકમાં ભગવાન 20 મૂલ્યની વાત કરી અને આ સિવાયનું એતદ જ્ઞાન ઇતિ પ્રોક્તમ આવું કહેવામાં આવ્યું છે કે આ જ જ્ઞાન છે, આ સિવાયનું બધું જ અન્યથા અજ્ઞાનમ, આ સિવાયનું અજ્ઞાન છે. એટલે આ બધા મૂલ્યો છે અને છતાં એને કહ્યું છે જ્ઞાન છે. ગઈકાલે જોયું એ પ્રમાણે એ તો મારું સ્વરૂપ છે અને એટલા માટે આ આવશ્યક છે. શેના માટે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારતમ. આ ઉત્તમ જ્ઞાનને આત્મસાત કરવા માટે હું જ નારાયણ છું, હું જ પૂર્ણ છું અને સર્વ એક છે. આવું ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે મારા મનનું નિર્માણ કરવાનું છે. ગઈકાલે આપણે વાત કરતા હતા ને કે મારા મનને નિરપેક્ષ બનાવવાનું છે, અંતઃકરણને શુદ્ધ બનાવવાનું છે. જો મારું અંતઃકરણ શુદ્ધ બનશે તો શું થશે? તસ્ય તે કથિતા શ્રદ્ધા પ્રકાશંતે મહાત્મના. બરાબર? તસ્ય તે કથિતા શ્રદ્ધા. જ્યારે એને જે શબ્દ કહેવામાં આવે કયા ઉપનિષદનો, તો એનો અર્થનું સ્ફુરણ થાય. જેમ કે આપણે કહીએ જાસૂદનું ફૂલ, જેવું આ શબ્દ બોલાયો એટલે તરત જ મારા મનમાં કથિત અર્થ, એનો જે શબ્દનો જે અર્થ છે એનું સ્ફુરણ થયું. એ જ રીતે જ્યારે ઉપનિષદ અથવા તો ભગવદ્ ગીતા મારા સ્વરૂપની ઉદ્ઘાટિત કરે છે અને એ વખતે મારા એ સ્વરૂપને વાત કરીને કંઈક હા એ હું છું, જે મને આ ફૂલ બતાવ્યું અને ફૂલને જોઈને મને થયું કે હા ફૂલ છે. એ જ રીતે જ્યારે કહેવામાં આવે કે તત્વમસી, તે તું છે, એ શબ્દ સ્ફુરણ થાય. તે એટલે શું? ત્વમ એટલે શું? તત્ એટલે શું? તું અસંગ છે. અને એનું સ્ફુરણ તરત જ મારા અંતઃકરણમાં થાય, મારા મનમાં થાય. એના માટે આપણે મનનું નિર્માણ કરવાનું છે. અને એટલા માટે જ ગઈકાલે આપણે જોતા હતા કે એના માટે જ આ બધા મૂલ્યો આપવામાં આવ્યા છે. અને એમાં પણ ગઈકાલે વાત કરી એ પ્રમાણે ભગવાને આપણને બનાવ્યા, આપણને ત્યારે સાથે સાથે કોમન સેન્સ, સામાન્ય ધર્મ આપીને પણ મોકલ્યા છે. બધાને બધા મૂલ્યોની ખબર છે મોટે ભાગે. અમારી તો મતંબિતમાં કદાચ ન ખબર હોય, પણ સત્ય બોલવું જોઈએ. કોઈ મારી સાથે જૂઠું બોલે ન ગમે, મને બધા ક્ષમા આપે એ મને ગમે. અને એ જ ગઈકાલ વાત કરતા તો બીજાને પણ ગમે છે. પણ થાય છે શું કે ઉછેર દરમિયાન, આપણો જ્યારે ઉછેર થઈ રહ્યો છે ત્યારે આજુબાજુના વાતાવરણમાં, પેપરમાં અને બીજે બધે જે સાંભળીએ છીએ ને ત્યારે બીજું મૂલ્ય વધી જાય છે આપણા માટે. આપણા માટે ધનનું મૂલ્ય વધી જાય છે, સત્તાનું મૂલ્ય વધી જાય છે, વિદ્વત્તાનું કંઈક મૂલ્યો આપણા જીવનમાં ખોટા આવી જાય છે. અને એટલે ગઈકાલે કહેતા હતા
એમ ઉલ્લંઘન કરે છે. મેં ગઈકાલે જ વાત કરી પેલા બાળકની, કારણ કે કંઈક એવું ઘરમાં લોકોએ વ્યવહાર કરતા, એવું કોઈ બિચારા વ્યવહાર કરતા હોતા નથી, પણ છતાં છોકરાઓને ઘણી વખત એમ લાગે મોટું છોકરું જો આ બને છે, બે બાળક હોય ત્યારે મોટા બાળક પછી જ્યારે નાનું બાળક આવે ત્યારે મા બાપ નાના બાળકનું ધ્યાન રાખે, એમાં નાનું બાળક છે ને ધ્યાન રાખે, ત્યારે ઘણી બધી વખત મોટા બાળકને થાય કે મને કોઈ પ્રેમ કરતું જ નથી, હું નકામો થઈ ગયો, હવે મારા માટે કોઈને પ્રેમ જ નથી, મારા માટે કોઈને કાળજી જ નથી, બધા મને જ જતું કરવાનું કે છે, નાના ભાઈને આપી દે, નાની બેનને આપી દે, એટલે મારે જ જતું કરવાનું, મારા માટે કોઈને પડી જ નથી. પણ એક વખત હું મોટો થાવ, હું આટલું બની ભણી લઈશ, આઈએસ થઈ લઈશ, આમ કરી લઈશ, પછી મને કોઈની પડી નથી. ખ્યાલ આવે છે? આ બધું ઉછેર દરમિયાન આપણે પ્રાપ્ત કરીએ છીએ, અને એટલા માટે આ પ્રકારના કેળવણીની જરૂર છે. અને એટલે જ ગઈકાલે આપણે વિચાર કરતા હતા કે આ જે મૂલ્યો છે એ મારા માટે મૂલ્યવાન બનવા જોઈએ. ફક્ત આ મૂલ્યો છે, મૂલ્યવાન છે એવું કહેવાથી નહીં, પણ એ મારા માટે મૂલ્યવાન થાય. તમે જુઓ કે આપણે જ્યારે કંઈ પણ ખોટું કરીએ છીએ, ગઈકાલે વાત કરતા હતા કે કંઈ પણ ખોટું કરીએ, જરાક જૂઠું બોલી લઈએ, મને કંઈક ફાયદો થાય, પણ અંદરથી તો ડંકે જ છે. હું જ્યારે કોઈનો તિરસ્કાર કરું છું ત્યારે પણ મને થાય છે કે શું કામ બિચારાનો તિરસ્કાર કર્યો, મેં આવું શા માટે કર્યું. અને તમે જુઓ કે એવું કરવા પાછળ પણ આપણું મન ડંખે છે, અને સાથે આપણું મન નિર્બળ બને છે. નિર્બળ, આપણે લાચાર હોઈએ છીએ ઘણી વખત, કારણ કે આપણા જીવનનું ધ્યેય કંઈક બીજું છે, અને એ ધ્યેયની પ્રાપ્તિમાં આપણે બીજાને નુકસાન પહોંચાડીએ, બીજાને દુઃખ પહોંચાડીએ, ક્યારેક ખોટું કામ કરીએ. આ બધુંની અદા કરવા પાછળ આપણી કોઈ લાચારી રહી છે, નિર્બળતા રહી છે. અને જ્યારે આપણે આમ કરવાથી આપણે નિર્બળ બનતા જઈએ તો આત્માનું જ્ઞાન કેમ થાય? નાયમ આત્મા બલહીને ન લભ્ય. આત્મા બળહીનને, એટલે કયા બળને? શારીરિક બળને નહીં, આંતરિક બળને. કારણ કે ગઈકાલે જ કીધું ને કે જ્યારે આપણે સારું કામ કરીએ ત્યારે આપણે આપણા માટે ગૌરવ જન્મે. એટલું જ પ્રલોભન આવ્યું, પણ હું એ પ્રલોભનને વશ ન થયો તો શું થાય? એક આંતરિક બળ મળે છે ને. અને એ જ આવશ્યકતા છે. અને એટલા માટે પણ મૂલ્યોનું પાલન મારા જીવનમાં આંતરિક બળની પ્રાપ્તિ કરાવે. ગઈકાલે જોયું એમ પ્રમાણે જ્યારે મૂલ્યોનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે મને ક્ષણ માટે, થોડીક વાર માટે કંઈક મળ્યું હોય એવું લાગે છે, પણ છતાં એ મારી મનની અશાંતિને હણી લે છે. એ સિવાય બીજું પણ આપણે જોયું કે આ મૂલ્યોનું પાલન શું છે? મૂલ્યોનું પાલન એટલે ધર્મનું પાલન. ધર્મનું પાલન એટલે ધારણા ધર્મ, એટલે કે ધર્મને, આ પૃથ્વીને, આ બધાને ધારણ કરનાર કોણ છે? ભગવાન. ભગવાન એ નિયતિના રૂપમાં છે. એ નિયતિનું પાલન કરવું. આજે બધી સંવાદિતા જગતમાં મનુષ્ય સિવાય બધે સંવાદિતા ચાલી રહી છે, એમાં આપણે આપણું સુખ પુરાવીએ, એનું નામ જ પુણ્ય કર્મ. પુણ્ય ને પાપ એટલે બીજું કંઈ જ નહીં. સંવાદ અમારા મહારાજ એ જ કે, કારણ કે પાપ શબ્દ છે ને આપણામાં અપરાધની લાગણી જન્મે છે, મેં પાપ કર્યું. એટલે મહારાજ, સ્વામીજી મહારાજ તો પાપ શબ્દ પણ ઓછું ગમતો. એટલે જ્યારે આપણે સંવાદિતાને અનુરૂપ કર્મ કરીએ છીએ એટલે પુણ્ય કર્મ, અને પુણ્ય કર્મ કરીએ એટલે સુખ પ્રાપ્ત થાય. આપણે એ પણ આગળ જોઈ ચૂક્યા છીએ. શાંતિ પ્રાપ્ત થાય. બીજું કહીએ તો પુણ્ય જેટલા પુણ્ય કર્મ કરીએ ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય, ભક્તિભાવ જાગૃત થાય. ચતુર્વિધા ભજન્તે મામ સુકૃતનઃ સુકૃતિનઃ. જે પુણ્યશાળી છે એના જીવનમાં ભક્તિભાવ જાગે. જેમ જેમ હૃદય શુદ્ધ થાય તેમ ભગવાન માટે ભક્તિભાવ જાગે. ખાલી બે ચાર વાળા કરીથી નથી થતું. પુણ્ય કર્મ કરીએ એટલે કે સંવાદિતાને આધારે કર્મ કરીએ, એટલે કે મૂલ્યને આધારે કર્મ કરીએ. એટલે આ મૂલ્યને આધારે આપણું જીવન ઘડવાથી શું મળે છે? એક તો આંતરિક બળ મળ્યું મને, હું બળવાન બન્યો આંતરિક રીતે. આપણે ઘણી વખત કહીએ છીએ ભાઈ એમનું મન બહુ બળવાન છે,
બહુ મન એમનું બળવાન છે, એમને નાની નાની વસ્તુ અસર કરતી નથી, એવું આપણે ઘણી વખત બીજાને કહેતા હોય છે. પણ આંતરિક બળ, મૂલ્યનું પાલન કરવાથી મને સુખ મળે છે, મને ડંખ લાગતો તેમાંથી મુક્ત થવું છું, મન શાંત બને છે, અને છેવટે અંતઃકરણ શુદ્ધિ થવાથી મને મારું જે જીવનનું ધ્યેય છે, ગઈકાલે કહેતા હતા કે જાણે અજાણે બધાનું જીવનનું ધ્યેય પરમાત્મા છે, અને પરમાત્મા મને આત્મરૂપે પ્રાપ્ત થાય, શ્રવણ મારું સાર્થક થાય, મારા સ્વરૂપનો મને લાભ મળે. બરાબર છે. અને એટલા માટે મૂલ્યની આવશ્યકતા છે. અને એમાં જે ભગવાન આપણને 20 મૂલ્યની વાત કરી, એમાં પહેલું મૂલ્ય આપણે જોઈએ અમાનિત્વમ. અમાનિત્વમ એટલે માનિત્વનો અભાવ. હવે પહેલા માનિત્વ સમજવું પડ્યું, તો જ માનિત્વનો અભાવ એટલે શું. માન એટલે શું? કારણ કે આપણને ઘણી વખત તો આપણા વર્તનમાં માનિત્વ રહેલું છે, હું માન માગું છું એ ખબર નથી હોતી. આપણે થાય કે મને તો બહુ જ, હું તો કેવા નિરઅભિમાની છું, એવું જે જાહેર કરીએ છીએ ને એ પણ એક જાતનું માન જ છે, કે લોકો મને માનીએ કે હું નિરઅભિમાની છું, મને કોઈની પાસે માન માગતો નથી. માન એટલે જ પોતે કંઈક છે, હું કંઈક છું, હું રૂપવાન છું, હું ગુણવાન છું, હું સત્તાવાન છું, હું ધનવાન છું, એવું મારી જાને માનું તો છું જ, પણ એ રીતે બીજાએ માનવું અને મને એ પ્રકારે મારી સાથે વર્તન કરે. એટલે તમે જો માગણી સતત કે મને હું જે છું એની નોંધ લો. મારી પાસે રૂપ છે, બધા મને કેવું છે કે હા તમે કેટલા રૂપાળા છો, તમારો અવાજ કેવો સરસ છે, મને કોઈક સતત એવું કહે તો મને ગમે, એનું નામ છે માન. સતત તમે જો ઘણી વખત આપણે ધનવાન હોય, સત્તાવાન હોય, ઘરમાં વડીલ પણ હોય, તમે જો વડીલ હોય તો પણ આપણે ભલે આપણે કદાચ બહાર ન જતા હોય, ગૃહિણી જ હોય કે ઘરમાં જ રહેતા હોય, કોઈ એક વ્યક્તિને આ નથી કહેવાતું. જ્યારે એક વસ્તુ સાંભળજો કે જ્યારે આપણા મૂલ્યોની ચર્ચા કરીએ છીએ ત્યારે કોઈ વ્યક્તિને ખ્યાલમાં રાખીને કશું જ કહેવાનું હોતું નથી. કંઈક આપણો પણ અનુભવ હોય છે, ક્યાંક ક્યાંક આપણે જો આપણું આવું વર્તન હોય તો એને સુધારીએ, વારંવાર સાંભળીએ, કે જેથી ક્યાંક આપણને ખ્યાલ આવશે, હા આ તો મારા મનમાં માનિત્વનો ભાવ છે, ચાલો એને દૂર કરો. જો ઘરમાં વડીલ હોય ને તો એને પણ થાય બધાએ મને પૂછીને જ કરવું, અત્યારે શું કરવું, આ બનાવું, પેલું કરું, આમ કરું, અને જો કોઈ ન પૂછ્યું તો એની વાર્તા જેવું થાય. બધાને વાર્તા ખબર છે એટલે ખાલી યાદ કરાવો કે દરરોજ પેલા સાધુને ભિક્ષા આપતા હતા, અને એક દિવસ નહીં હોય બનાવેલું, એટલે પેલી ગૃહિણી ના પાડી, પુત્ર બધું એ ના પાડી કે મહારાજ આજે બનાવ્યું નથી માટે આપ જાઓ. સાસુમાએ જોયું એટલે પાછા ઓલાને કે એ શું ના પાડતી હતી, ચાલો ઘરે. મને પાછું કંઈક આપશે, સાસુમા પાસે હશે આપશે. ત્યાં જઈને શું કર્યું, એ શું ના પાડતી હતી, હું ના પાડું છું. આનું નામ શું છે, માનિત્વ. એટલે આપણે કદાચ આ સાસુમાં જેવું વર્તન ન પણ કરતા હોય, પણ ક્યાંક આવું ચાલતું જ છે આપણા મનમાં, માનિત્વનો ભાવ. એટલે કે બીજા મારી પાસે જે છે એનું નોંધ લે અને એ પ્રકારે મને આપે. એટલે તમે જો કેટલી બધી જગ્યાએ નાની નાની વસ્તુમાં આપણે માન માગતા હોય છે, અને ઘણી વખત તો લોકોને ખબર પણ નથી હોતી કે આ વ્યક્તિને આવી જરૂરિયાત છે. સાવ નાનકડી વાત કરીએ, આમ જમવા બેઠા હોય અને કદાચ ડાઇનિંગ ટેબલ હોય તો આપણને ક્યાં ખુરશી આપી, કોની પાસે મળી, મને જમવા બોલાવ્યા, આમંત્રણ આપ્યું, અને મારી સાથે મને આ ન આપ્યું, બીજું ન આપ્યું, કેટલું બધું હોય છે. આ બધું માન જ તો છે ને. હવે શરીરને પોષણ આપવા માટે કદાચ એક વસ્તુ ન મળે તો
પણ મારું મન ત્યાં અશાંત થઈ જાય કે મને જમવા બોલાવ્યા, મને આનું આપ્યું, પેલાનું આપ્યું, મને આમનું આપ્યું. કદાચ એવું પણ બને. તમે જો જમણવાળમાં જઈએ ત્યારે આ બધું બનતું જ હોય છે. ઓલા બિચારાને ખ્યાલ પણ હોય નીકળી ગયો, ઘણી વખત લોકો કરતા હોય. ઓકે, સો વોટ. પણ હું શું કામ મારા મનને અશાંત કરું? પણ કારણ કે મારા મનમાં માનિત્વનો ભાવ છે, એટલા માટે મારું મન અશાંત થાય છે. એટલે કીધું ને કે આ બધા જે માનિત્વ, દંભિત્વ જે બધા આવે છે એ બધા મારા મનને અશાંત કરે છે, મારી શાંતિને હણી લે છે. માટે આપણે એમાંથી મુક્ત થવું પડે. જ્યાં સુધી માનિત્વનો ભાવ હોય ને ત્યાં સુધી તમે જો આખો દિવસ આપણે મનમાં ગણતરી જ થતી હોય. કેમ સ્વામી કે સૂતાનું મન ક્યાં બાવળીએ, એમ આપણે જ્યાં સુધી મનમાં માનિત્વનો ભાવ છે ત્યાં સુધી મન સતત ગણતરી કરે. કોણે મને કેટલું મન આપ્યું, કેમ ન આપ્યું, ન આપ્યું નથી જોયું. લાગ આવે ત્યારે એને બતાવી દઉં. એટલે આપણું મન સતત ગણતરી જ કરે કે આને આમ આપ્યું, આને આપ્યું. પણ આવું માનિત્વનો ભાવ જન્મે છે. કેમ? આપણે જોયું કે માનિત્વ કોને કહેવાય? જ્યાં મારી અંદર રહેલી વસ્તુ, જેને હું એમ માનું છું કે હું આવો છું, હું ધનવાન છું એટલે બધાએ મને માન આપવું જોઈએ, હું ધનવાન છું માટે આવું કામ શરૂ કરું. તમે જુઓ આવું બધું થાય છે. આ જોયેલું હોય છે આપણે કે હું ધનવાન છું એટલે મારાથી તો આ કામ ન થાય, મારાથી તો આવું ન કરાય. કારણ કે લોકોએ જ કરવું જોઈએ. હું તો ધનવાન છું, મારી સત્તાવાન છું, હું પ્રતિષ્ઠાવાન છું, હું રૂપવાન છું. અને એટલા માટે લોકોએ એની નોંધ લઈ અને એ પ્રમાણે મારી સાથે વ્યવહાર કરવો એમના માનિત્વ. પણ હવે આપણે વિચાર કરીએ કે માનિત્વ જન્મે છે કેમ? આવું માન માગવાની જરૂર કેમ પડી ભાઈ મને? એનું મોટું કારણ એક જ છે કે હું મારી જાતને જ માન આપતો નથી, હું મારી જાતનો સ્વીકાર કરતો નથી, હું મારી જાતને જ હીન માનું અને પછી એ સ્વીકાર્ય બને નહીં. એટલે માટે હું બીજા પાસે માન માગું. મારી પાસે જે છે સત્તા, રૂપ બધું છે, પણ છતાં એને એપ્રિશિએટ નથી કરતો અને ઉલટાનું એના માટે મને પોતાને માન નથી. એટલે હું બીજા પાસે માન માગું કે ભાઈ મને લોકો એમ કે વાહ તમે આવા છો, તમે બહુ સરસ બોલો છો. તો મને લાગે હા હું બરોબર બોલું છું. નહીં તો કેવું લાગતું હશે? તો દુઃખી થાવ. જો એવું વિચારીશું તો દુઃખી જ થવાના. લોકો સારું કહે તો હું સારું બોલું છું, લોકો મને મારા વખાણ કરે તો સારું છે. કારણ કે એનો અર્થ એ તો હું મારો સ્વીકાર નથી કરતા. જો હું મારો સ્વીકાર કરું તો મને લોકો કે એની કોઈ આવશ્યકતા નથી. અને એક બીજી વસ્તુ છે, આવું કેમ થાય છે? હું મારી જાતને માન નથી આપી શકતો, હું મારી જાતનો સ્વીકાર કરી શકતો નથી. એનું કારણ શું છે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. હું ક્ષેત્રજ્ઞ છું, એટલે કે મારો વ્યાપ તો અનંત છે, હું અનંત છું. અને પછી હું માનિત્વ એટલે મારી જાતને માપી લઉં. મારો સ્વભાવ છે એની વિરુદ્ધનું મારું વર્તન છે એટલે દુઃખ થાય છે. માનિત્વ એટલે મા શબ્દ છે, માનિત્વમ મા ધાતુમાંથી બન્યો છે. મા ધાતુ એટલે માપવું. હું મારી જાતને માપું છું. કેવી રીતે? આ શરીરથી માપું છું, લાગણીઓથી માપું છું. મારી લાગણીઓને બીજા માન આપે, બુદ્ધિથી માપું છું. અને પછી હું મર્યાદિત બની છું. દેખીતી વસ્તુ છે. ક્ષેત્ર તો મર્યાદિત જ છે, શરીર મર્યાદિત છે અને મારી માગણીઓ અમર્યાદિત થઈ છે. અને એટલે તમે જો કોઈ પણ કદાચ આપણને માન આપીને તો પછી આપણે એની માન આપીએ તો પણ આપણી જરૂરિયાત વધતી જ જાય છે, સંતોષ નથી થતો. કારણ કે હું અમર્યાદિત છું. અને એટલે જાણવાની જરૂર એ છે કે પહેલાં તો હું મારી જાતને આટલો માપું નહીં. મારી જાતને માપવાની શરૂઆત કરીએ એટલે પછી મુશ્કેલી ઊભી થાય. શરીરની મર્યાદા અને આપણે મારી માની લઈએ અને પછી લોકો મારી વાહ કરે તો જ બરાબર છે. એટલા માટે પહેલું તો મારી જાતનો સ્વીકાર કરો. આ માનિત્વમાંથી મુક્ત થવું હોય તો પહેલી જ વાત તો એ છે કે હું મારો સ્વીકાર કરું. બીજું
આ માનિત્વનો ભાવ ક્યાંથી જન્મ્યો કે હું કંઈક છું, હું ધનવાન છું, હું કુળવાન છું. જો કુળનું પણ અભિમાન હોય, આ બધું જ માન માંગવાનું કારણ અભિમાન છે ને, કે હું ધનવાન છું, કુળવાન છું, રૂપવાન છું, યશસ્વી છું, મારા યશની બધા વાહવા કરવી જોઈએ. આ બધામાંથી મુક્ત થવા માટે એક જ છે કે પેલો તો સ્વીકાર, બીજી વાત કરીએ તો પ્રતિપક્ષ ભાવના. આ યોગ શાસ્ત્રનો ઉપાય છે કે પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ, જે પક્ષના કારણે મારામાં માનિત્વ જન્મ્યું છે એની વિરુદ્ધની ભાવના, એની વિરુદ્ધનો વિચાર, વિરુદ્ધની વૃત્તિ ઉત્પન્ન કરી જે માનિત્વની વૃત્તિ ઉત્પન્ન થઈ છે એને દૂર કરવું. કીધું ને કે આપણે ધનવાન હોય, રૂપવાન હોય, કુળવાન હોય, મારું કુળ બહુ છો, અમે તો આ કુળના છીએ, અમે તો આમ ન કરીએ. ન કરો સારું, પણ એનાથી બીજાનો તિરસ્કાર કરીએ એ પણ માનિત્વનું જ એક રૂપ છે. અને આ બધાની પ્રતિપક્ષ ભાગના એક જ છે કે આ બધા માટે હું જે મારી જાતે કંઈક માનું છું, પણ એ બધાની પાછળ કેટલા બધાનો ફાળો છે. હું આજે વિદ્વાન છું એમ માનું, ચાલો કે મારા જો વિદ્વાન કોઈ નથી, તો એ વિદ્વત્તા કેવી રીતે પ્રાપ્ત કરી? એટલે નાના હતા ત્યારે એકડો માનિકથી ઘૂંટાયો હશે. કેટલી વાર બગડોને છગડો મને યાદ છે. માં કામ કરતી હોય તો બગડો છગડો આવડે જ નહીં, કારણ કે બંનેના હરખા પાકડા. સાચે ઘણી વખત તો રોટલી કરતા કરતા માં અકળાઈ જાય તો મેલણે છોડી દે. એ વિચાર કરો કે એ મને નહોતું આવડતું, શિક્ષકે શીખવાડ્યું, કેટલા બધાએ કેટલું બધું જ્ઞાન આપ્યું, તો હું આ જે કંઈ મારી પાસે છે એનો યશ હું કેવી રીતે લઈ શકું? કેટલા બધાનો ફાળો છે. નાના સ્વામીજી, હું તો છે ને બહુ, કોઈ વ્યક્તિ ધનવાન હોય પછી એ કે હું તો દોરી લોટો લઈ નીકળો હતો, અને અત્યારે જો કેટલું મોટું મેં ઊભું કર્યું. સાચી વાત છે. અને સ્વામીજી કે એવા લોકોના કુટુંબના સભ્યોને તો બહુ આવી બને, રોજ રોજ યાદ કરે. એની વે એ વાત જવા દઈએ, પણ તું જે સ્થિતિ પર પહોંચ્યો એમાં ખરેખર તો જોવા જઈએ તો સ્વામીજી કે રાઈટ ટાઈમ એન્ડ રાઈટ પ્લેસ. યોગ્ય સમયે હું ત્યાં હતો માટે હું આ કરી શક્યો. એ પણ ભગવાનની કૃપા છે. આપણે યોગ્ય સમયે યોગ્ય સ્થાને પહોંચવું, યોગ્ય નિર્ણય થવો. આપણે પેપર ખોલીએ, આપણે નોકરીની જરૂરિયાત હોય અને આપણું ધ્યાન જાય અને આપણે પહોંચી જઈએ. એ માટે ત્યાં પહોંચીએ, યોગ્ય જવાબ આપીએ અને આપણે સિલેક્ટ થઈ ગયા અને ખૂબ ઉપર પહોંચતા ગયા. એકદમ કે પુણ્ય કર્મકારોને લીધે ઉપર પહોંચ્યા. પણ એ બધાની પાછળ ઈશ્વરનો અનુગ્રહ છે. કેટલા બધા લોકોના, મારા અત્યારે હું જે કંઈ છું એનામાં કેટલા બધા લોકોનો ફાળો છે. એટલા માટે હું બધાનો ઉપકાર માનું, મારામાં નમ્રતા આવે. માનિત્વનું દવા, ઔષધ છે નમ્રતા. વિચાર કરીને તો નમ્રતા આવે કે હું શેના ઉપર આટલું ગર્વ કરું છું, શેના માટે માન માગું છું. મારી પાસે જે કંઈ છે એમાં પરમાત્માની કૃપા, લોકોનો બધાનો ફાળો છે. માટે ફક્ત હું એમને યશ આપું, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો ભગવાન અર્જુનને જેમ કહે છે, નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચી. હે અર્જુન, તો નિમિત્ત બન, મેં તાને યશ માટે આપણે સિલેક્ટ કર્યો છે, પસંદ કર્યો છે. એમ મને પણ ભગવાન કે પસંદ કર્યા, એટલા માટે મારી પાસે આ બધું છે. માટે હું યશ બીજાને આપું તો મારા જીવનમાં નમ્રતા આવે ને, નમ્રતા આવી શકે નહીં. અને બીજું પણ એક ઉપાય છે, માન આપવું. જેમ ભગવાન કહે છે અમાનિનમ માનદહ, વિષ્ણુ સહસ્ત્રમાં. અમાનિનમ, હું બીજા પાસે માન ન પણ આપવું માગું, પણ સાથે બીજાને માન આપું. અને બીજાને માન આપું ત્યારે એના મોં પર જે પ્રસન્નતા આવે છે એ મારામાં પણ લાવે. એટલે પછી મને માન માગીને પ્રસન્નતા પ્રાપ્ત કરવાની જરૂર નહીં પડે. બીજાને માન આપીએ, દાન આપીએ. અને તુલસીદાસજી મહારાજ તો કહે છે કે માન દાન જેવું કોઈ દાન નથી. તમે જો ભગવાન કેટલું બધું કરે છે. મને તો એ જ થાય કે ભગવાન હનુમાનજી મહારાજને પોતે જ બીટી આપી,
પોતે જ્યારે સીતાજીને શોધ કરીને આવે છે ત્યારે કહે છે હું કેવી રીતે પૂર્ણ થઈશ, હે હનુમાન હું પૂર્ણ કેવી રીતે થઈશ. એટલે શું થયું, ભગવાને માન આપ્યું હનુમાનજીને, વિભીષણ મહારાજને પણ માન આપ્યું. બધાને તમે જો તમે આખું જોતા હોય ને રામાયણમાં તો કેટલી બધી જગ્યાએ ભગવાનને બધી ખબર હોય છતાં બીજાને પૂછીને પછી કાર્ય કરે. અને મારા સ્વામીજી મહારાજ કે માન આપીએ, આપણી હાજરી એકથી બીજાને કંઈક પ્રાપ્ત કર્યું એને થાય કે હું કંઈક છું, એનું નામ પણ માન છે. બીજાને કંઈક હોવાની લાગણી જન્મે એ પણ માન છે. અને આવી રીતે આપણે માન આપતા જશું તો આપણે માન માંગવાની જરૂરિયાતમાંથી મુક્ત થઈશું. બીજું આપણે કહ્યું ને કે પ્રતિપક્ષ ભાવના, નમ્રતા, એટલે આમ અમાનિત્વમ એ ગુણ મારા જીવનમાં એટલા માટે કે છેવટે મારા મનને શાંતિ પ્રદાન કરે છે, સુખ પ્રદાન કરે છે. એટલા માટે અમાનિત્વમ, માનનો અભાવ અમાનિત્વમ. પછી બીજો ગુણ કહે છે અદંભિત્વમ. બરાબર. હવે અદંભિત્વ માટે અહીંયા ભગવાન સરસ કહે છે સ્વધર્મ પ્રકટીકરણમ દંભિત્વમ તદ અભાવ અદંભિત્વમ. દંભિત્વમ એટલે શું પહેલા, અને પછી અદંભિત્વમ જોઈએ કે સ્વધર્મ સ્વકર્મ પ્રગટીકરણમ દંભિત્વમ, પોતે જે કંઈ કર્યું છે એને લોકો સમક્ષ પ્રગટ કરવું. આ સામાન્ય આચાર્ય શાસ્ત્ર જે વ્યાખ્યા આપે છે એ જોઈએ છીએ કે પોતાના કર્મનું પ્રગટીકરણ કરવું. આહા મારા જો કોઈ ધાર્મિક જ નથી, હું તો કેટલા કલાક સવારના બેઠા હોય તો 12-2 વાગે હું તો ભગવાનનું નામ લઈને જ જમું છું. સારું છે ભાઈ, ખોટું નથી, પણ એને પ્રગટ કરવાની શા માટે જરૂર પડી? દાન કરીએ તો આપણે તો કહે છે ને કે દાન કરીએ તો જમણો હાથ દાન કરે તો ડાબો હાથ નો જાણે, એવું આપણે કહીએ છીએ. તો પછી પ્રગટ કરવું એનું નામ પણ દંભ છે. જે કર્મ આપણે સત્કર્મ કરીએ છીએ એ સત્કર્મને પ્રગટ કરવું એ પણ દંભ છે. અને એનાથી પણ આગળ જે આપણે જેને દંભ કહીએ છીએ એટલે ઢોંગ કરવો, છળ કપટ કરવું, આનું નામ દંભ છે. અને એક વસ્તુ જ્યારે આપણે વાતો કરતા હોઈએ ને, આ માનિકત્વમ કોને કહેવાય, દંભિત્વમ કોને કહેવાય, એટલે ઘણી વખત આપણું મન શું કરે છે, આપણું મને એટલે શું થાય કે જો આનામાં માનિકત્વમ છે, આનામાં દંભિત્વમ છે. બીજા માટે નથી, બીજાનામાં જે હોય લેવા દે ને ભાઈ. આપણે આપણી આંતરિક ઉન્નતિ કરવી છે એટલે આપણામાં ક્યાંય હોય તો સમાનતાપૂર્વક દૂર કરીએ. કારણ કે આ બધી વસ્તુ દૂર કરવામાં થોડી પીડા તો રહેલી જ છે. મૂલ્યનું પાલન કરવા માટે કંઈક જતું કરવું પડે છે. કારણ કે કોઈને માન આપવું આપણે સરળ નથી. કારણ કે આપણે કેટલું બધું અંદરથી પીડાય ઘણી વખત થાય, પણ ના, શરૂઆત કરો. એક વખત એ પીડા થતી હોય ને છતાંય કરીશું તો એક બધે સહજ બની જશે. પણ આ બધું કરવા માટે આપણે કંઈક મેળવવાના છીએ એ ખ્યાલ હોવો જોઈએ. અને એટલા માટે અદંભિત્વમ, દંભનો અભાવ. દંભ એટલે ઢોંગ કરવો, હું જે છું એના કરતાં વિશેષ બતાવો. અને તમે જો આ બધું જ માણસમાં રહેલું જ છે. અને ઘણી વખત આપણે માનીએ છીએ કે સ્વામીજી દંભ ન કરીએ અને જેવા છીએ એવા બતાવીએ ને તો આપણું કેમ ચાલે? એક યુવાન દીકરીએ જ વાત કરી હતી કે સવારથી ઉઠીને દંભ જ કરવો પડે, મિત્રો સાથે દંભ કરવો પડે, નહીં તો ચાલે કેમ? કારણ કે લોકો બધા દંભ કરે એટલે આપણે કરવું. એવી જરૂર નથી. કારણ કે હું જેવી છું કે જેવો છું એવું બતાવી શકું નહીં, એનું નામ દંભ. ધનવાન ન હોય, નોકરી સામાન્ય હોય, પણ કોઈ પૂછે કે કેટલો પગાર છે, હવે છે 5,000, પણ હું શું કહું, મને 15,000 મળે છે. આ દંભ જ થયો ને. ભણ્યા કંઈ ન હોય અને ઘણી વખત આ છોકરાઓ તો કરે પણ આપણી કરીએ. મને ખબર છે, એટલે નાનો છોકરો હોય, બધા ચોપડી લઈને બેઠા હોય, જોજો હા, ચોપડી લઈને બેઠા હોય અને એ વાંચે, કશું આવડતું ન હોય, એટલે એનું નામ દંભ. એ રીતે આપણે કરીએ, ભલે આપણને જ્ઞાન ન હોય પણ હું કંઈક વિદ્વાન છું, હા મને તો બહુ સરસ આવડે છે, આનું નામ દંભ. આ બધું જે નથી
એ હું પ્રગટ કરું, એનું નામ દંભ છે. એ કોને નુકસાન કરે છે? મને જ. કારણ કે હું જે નથી એ પ્રગટ કરું છું. મને ખબર છે કે મારો પગાર કેટલો છે, પણ બહારથી કોઈ મારે તો આટલા બધા પૈસા મળે છે. એટલે અંદર જાણનાર કોઈ બીજું છે અને બહારના બોલનાર જુદું નહીં. મને ખબર શું છે કે હું મારો પગાર આટલો છે. પણ એ વખત આપણે દેખાવ કરવા માટે બધું લગાવ્યું હોય, મેકઅપ કર્યો હોય, બહારથી સુંદર લાગતા હોય, પણ મને ખબર છે કે મેં શું કર્યું છે. અત્યારે આટલું સુંદર લાગી રહ્યા છીએ મને. પછી આ બધું કરવાનું કીધું ને, સ્પ્લિટ પર્સનાલિટી આપણે આપણા વ્યક્તિત્વને વિભાજિત કરી દે છે. જાણનાર બીજો અને કરનાર બીજો, બોલનાર બીજો અને અંદર જ્ઞાન બીજું છે. જ્ઞાતા એક છે, બોલનાર જુદો છે. બરાબર? જાણનાર છે એના કરતા કર્મ બીજી રીતે થાય છે. અને એના લીધે આપણે જાતનું વિભાગીકરણ કરીએ, અને વિભાગીકરણ કરીએ ત્યારે કીધું ને ડંખ થાય છે. કારણ કે સતત ચિંતા રહે. કારણ કે મેં તમને 5,000નું કીધું હોય, બીજાને કીધું કે મારે બીજો પગાર છે. જો એકને પાછું બધાની પાસે જુદું જુદું કહેતા હોઈએ એટલે પછી સતત અંદર ભય પણ રહે, ભયભીત રહે. જો આ દંભ કરવાથી મારામાં ભય રહે, ચિંતા રહે કે મેં આને કીધું તો આમ અને કીધું તો આમ, એટલે સતત પછી યાદ રાખવું પડે. અને આ દંભ કરીને આપણે શું કહેવા માંગીએ છીએ? માન માગવા માંગીએ. પણ તમે ખોટું જ નથી એવું બતાવો અને લોકો મને વાહ વાહ કરે, મને માન આપે, પણ કોઈકને તો ખબર પડવાની જ છે. અને ત્યારે શું ખ્યાલ આવે છે? દંભ કરીએ એટલે હું જેવા નથી એવા બતાવીને વાહ વાહ મેળવું છું, પણ અંદર તો મને ખબર છે કે હું શું છું. એટલે એ રીતે પણ મારા વ્યક્તિત્વમાં 2 વિભાગ પાડી, અને જ્યાં 2 વિભાગ પડ્યા એટલે દંભ આવવાનો છે, અશાંતિ આવવાની જ. અને એટલા માટે શું કરું? આ દંભમાંથી મુક્ત કરવા માટે પાછું એ જ આવવાનું. આ બધું આ જ વસ્તુ છે. અને એટલા માટે દંભ કરવાની પાછળનું કારણ શું છે કે હું જેવો છું એવો સ્વીકારતો નથી. મારી પાસે જે છે એનો મને સ્વીકાર થતો નથી, એટલે હું એનાથી બીજું બતાવું છું. અને એક વસ્તુ પાછી, ક્ષેત્રજ્ઞ આ બધો દંભ કયા સ્તરે થાય છે? ક્ષેત્રના સ્તરે, ઉપાધિના સ્તરે થાય છે. અને ઉપાધિમાં મર્યાદા રહેલી જ છે. જો હું ઉપાધિનો સ્વીકાર કરું અને એના માટે જરૂર હોય તો ધ્યાન પણ કરો, મારા સ્વીકાર માટે મારો સ્વીકાર કરું, આ ઉપાધિની મર્યાદાનો સ્વીકાર કરું, એના માટે જરૂર હોય તો ધ્યાન પણ કરવું જોઈએ. એટલે અમે સવારે વાત કરતા હતા ધ્યાનમાં, થોડીક વાર કરી લઈએ છીએ. ત્યારે એને કે અમારા ગુરુજી મહારાજ કે મહાવિનિદેશન, હું મારો સ્વીકાર કરું, મારી ઉપાધિની મર્યાદાનો સ્વીકાર કરું, મારી પાસે જે છે એનો સ્વીકાર કરું, તો પછી આ દંભ કરવાનો, ઘમંડ કરવાનો જરૂર નહીં પડે. મારી મર્યાદાનો સ્વીકાર, પણ સાથે સાથે જરૂર પડે તો એ મર્યાદામાંથી મુક્ત થવા માટે પણ પ્રયત્ન કરીએ. એવું નથી કે બધી મર્યાદાનો સ્વીકાર હું તો આવો જ છું, મને તો આવડે જ નહીં, મને શ્લોક બોલતા ન આવડે, મને આ ન આવડે, એ સ્વીકાર લીધો છે. પણ તારામાં શક્તિ પડેલી છે એ મર્યાદાને દૂર કરવાની, તો કરવું પણ જોઈએ. કારણ કે બસ તમે કીધું ને કે સ્વીકાર કરી લો, દંભની આવશ્યકતા નથી, પણ એ મર્યાદામાંથી મુક્ત થઈ શકાતો હોય, જો મારી આંતરિક ઉન્નતિમાં એ મદદરૂપ થતું હોય તો જરૂર એ કરવું જોઈએ. એટલે આમ આપણે જોઈએ છીએ કે દંભ એ હું જે નથી એને પ્રગટ કરું છું. અને આપણે કહ્યું સતત આપણે કંઈક ને કંઈક બધાએ દંભ કરતા જ હોય છે. માનિતાનો ભાવ પણ હોય જ છે. આપણે એમ ન માનીને કે મારા માનિતાનો ભાવ નથી, હું આ દંભ નથી કરતું. તમે જો શરીરના સ્તરે, જ્યારે હું શરીરને હું માનું, મનને હું માનું, બુદ્ધિને માનું, એટલે કંઈક ને કંઈક દંભ કરીએ. એટલે આપણી હાઈટ ઓછી હોય હવે, એટલે પછી શું કરીએ? હીલવાળા ચપ્પલ પહેરીએ, કંઈક એવું કરે. ઘણા લોકો તો ડ્રેસિંગ એવું કરે એટલે જરાક ઊંચા લાગે, અને એટલું બેઢંગું લાગતું હોય છે. ઘણી વખત જોયું છે. એટલે કાં તો શરીરને સ્તરે કંઈક બદલાવીએ, લાગણીના સ્તરે પણ આપણે નથી આ બતાવીએ, અને એમાં સૌથી મોટું નુકસાન મને છે.
એટલે એક જ ગેરફાયદો છે. એટલા માટે એમાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે, સ્વીકાર, મારી મર્યાદાનો સ્વીકાર. અથવા તો આ બધું જે કંઈ મને દમ કરવાનું મન થાય છે એટલા માટે થાય છે કે હું આ ઉપાધિને, હું આ ક્ષેત્રને હું માનું છું. હું તો ક્ષેત્ર જ નથી. જો એવું થઈ જાય તો બહુ મોટું. જો એ અંતર ઊભું થઈ ગયું તો દમની કે માનિત્વની આવશ્યકતા જ નહીં રહે. પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનો ગેરફાયદો વારંવાર વિચાર કરીએ કે આ દમ કરવાથી મોટો ગેરફાયદો મને જ થાય છે, મને મારા જીવનમાં ભય રહે છે, ચિંતા રહે છે, અશાંતિ રહે છે અને મને મારી આધ્યાત્મિક ઉન્નતિમાં અવરોધ કરનાર છે, માટે મને આ ન પોસાય. બરાબર ને? તો જ આપણે એમાંથી નીકળી શકીશું. પછી ત્રીજો ગુણ કહે છે અહિંસા. અહિંસા અહિંસનમ પ્રાણીના પીડનમ. અહિંસા એટલે હિંસાનો અભાવ. અહિંસનમ પ્રાણીના પીડનમ. કોઈ પણ પ્રાણી માત્રને પીડા પહોંચાડવી, ઈજા પહોંચાડવી, એનું નામ છે હિંસા. આ પણ બહુ મોટો ગુણધર્મ છે. અને મને યાદ છે કે જ્યારે સ્વામીજી મહારાજ પાસે બહુ શરૂઆતના દિવસો, 40 વર્ષ પહેલાંની વાત છે, પહેલી વાર ગયા, સ્વામીજી અમે તો આ માર્ગ પર આવ્યા છીએ, અમારે હવે શું કરવાનું? તો કે અહિંસાનું પાલન કરવું. અને સંન્યાસ એટલે જ અહિંસાનું પાલન. કીધું ને, અમે જ્યારે સંન્યાસ આપીએ ત્યારે કે હાથ ઊંચા કરીને કે દેવતાઓ, ઇન્દ્ર, તમારે પણ મારાથી ચિંતા કરવાની જરૂર નથી. હું તમને હિંસા નહીં પહોંચાડું. હિંસા એટલે આમ તો કોઈને પીડા પહોંચાડી, કોઈનું લઈ તો પીડા થાય ને. હું ઇન્દ્રનું ઇન્દ્રાસન લઈ લઉં તો એની પીડા થવાની છે. કોઈની પાસેથી ઝૂંટવી લેવું એ પણ પીડા છે. એટલે પીડા ન પહોંચાડવી, હિંસા ન કરવી, એનું નામ છે અહિંસા. એટલે પ્રાણી માત્રનું અપીડનમ. પ્રાણી માત્રને કોઈને પણ પીડા ન પહોંચાડવી. અને પીડા 3 સ્તરે પહોંચે. બરાબર ને? હિંસા 3 સ્તરે થાય છે. અને એટલા માટે એમાં સભાનતા, સજાગતા, સંવેદનશીલતા ન હોય તો હિંસા થઈ જ જવાની. સંવેદનશીલતા હોવી જોઈએ, સભાનતા, સજાગતા હોવી જોઈએ કે હું આ કાર્ય કરું છું એમાં કોઈને પીડા પહોંચશે. વાણીથી પણ પીડા પહોંચી શકીએ. પહેલાં તો આપણે શારીરિક સ્તરની હિંસા તો બધાને ખબર છે કે શારીરિક રીતે પણ આપણે બહુ સહજતાથી, ઘણી વખત અભાનપણે પણ કોઈને, પ્રાણીઓને હિંસા પહોંચાડતા હોય છે, મારી નાખતા હોય છે. ચાલતા જઈએ અને રસ્તામાં કીડી મકોડા, ચોમાસામાં મરી જતા હોય, સવારમાં ઉઠીએ અને બ્રશ કરવા માટે અને આમ ખ્યાલ હોય ઓલું પાણી ચાલુ કરી દે, કેટલાય જીવડા પડ્યા હોય. એ સંવેદનશીલતા હોય મારામાં કે ભાઈ મારે કોઈને કેવી રીતે મારી શકાય. કારણ કે દરેક, જો આ ક્યારે થાય કે જ્યારે મારા મનમાં સમજણ આવે, એકદમ કોમન સેન્સ, સામાન્ય આપણને ભગવાને બુદ્ધિ આપીને મોકલ્યા છે કે મારે પણ જીવવું છે અને સુખેથી જીવવું છે. એમ બધાને પણ જીવવું છે અને સુખેથી જીવવું છે. કોઈને પણ, એક નાનકડી કીડી હોય ને તો એને પણ મરવું નહીં ગમે. કારણ કે બધાનો સ્વભાવ શું છે? અમરતા એ બધાનો સ્વભાવ છે. પ્રાણી માત્રનો, પશુ પક્ષી બધાનો સ્વભાવ છે અમરતા. મને ક્યારે મરણ ગમતું નથી. એ રીતે કોઈને ન ગમે. કોઈને હિંસા પહોંચાડે, કોઈને મારી નાખે એ ન ગમે. બધાને જીવવું છે અને સુખેથી જીવવું છે. તો હું પણ એ પ્રકારનો પ્રયત્ન કરું. હિંસા એટલે કોઈને પીડા પહોંચાડવી, મારી નાખવી. એટલે સુધી તમને કહી કે હિંસા એટલે શું. આપણે ઘણી વખત ઘણા લોકો, આપણે કદાચ તમે લોકો નહીં કરતા હોય, પણ આમ ચાલતા લોકો રસ્તામાં પાંદડા તોડે, ફૂલ તોડે, પછી નીચે નાખી દે. કેમ? કારણ કે મગજમાં કંઈ બીજું ચાલે છે. પણ તમે એ વૃક્ષ પરથી તમે પાંદડું તોડી નાખ્યું, એના એક અંગને તમે, એના પાંદડાને વૃક્ષથી તમે જુદું પાડ્યું, છૂટું પાડ્યું, એને વેદના થાય. બધાને વેદના થાય. એવી સભાનતા હોય તો આપણે એ પ્રકારનું કર્મ ન કરીએ. એટલે સુધી કે જેમ મારે જીવવું છે, સુખેથી જીવવું છે, એટલે બધાને સુખપૂર્વક જીવા દઈએ. એટલે કે બધાની લાગણીનો પણ આદર કરીએ. લાગણી પર આપણે પ્રહાર કરીએ એ પણ હિંસા છે.
એક નાનકડી વાત કરીને આપણે અટકીએ કે ઘણી વખત આપણને ખબર પણ નથી હોતી કે આ હું હિંસા કરું છું. છોકરીના આપણે દીકરાના લગ્ન થયા હોય, છોકરી બીજા કુટુંબમાંથી અમુક પ્રકારના સંસ્કાર લઈને આવી હોય, બધા કરો છો એવું નથી કહેતા, પણ આવું થઈ શકે. ત્યારે આપણે શું કહીએ? એનામાં કંઈ ભૂલ થાય ને એટલે કે તારા મા બાપે શીખવાડ્યું નથી, તને આવા સંસ્કાર નથી આપ્યા. શું થયું? એની લાગણીની ઠેસ પહોંચી પ્રભુ. એને આપણે એ નથી જોતા કે આપણે તો ખાલી એમ જ બોલી દઉં કે તને તારા મા બાપે શીખવાડ્યું નથી. ઘણી વખત આવું બનતું હોય છે. તમારે કેવું સારું, તમારું ઘર કેવું ચોખ્ખું રહે, કેમ? તમારા ઘરમાં કોઈ બાળક નથી. બોલીને બીજાને દુઃખ થાય કે મને ભગવાને બાળક નથી આપ્યું. કેવી નાની નાની વસ્તુ આપણે બોલી નાખીએ છીએ અને બીજાને પીડા પહોંચાડીએ છીએ. એ સભાનતા હોય તો આપણે એવું ન કરીએ. આ તો નાનકડી એક બે વાત કરી, પણ સતત સભાનતા. અને આવી હિંસા કરવા પાછળનું કારણ શું છે ખબર છે? આપણું કોઈ ધ્યેય હોય છે અને એ ધ્યેયની કોઈ આડે આવે એટલે આપણે હિંસા પહોંચાડતા હોઈએ છીએ. અને ખરેખર આપણે સભાનનું હોય તો તમે જો આપણું ધ્યેય હોય, એક 2 મિનિટ બેસ, કારણ કે વાત સરસ છે અને થઈ જાય છે આપણા માટે. આપણું કોઈ ધ્યેય હોય, આપણે કોઈ વસ્તુ માટે મૂલ્ય હોય, મૂલ્ય હોય અને કોઈ વધારે સેજ ખર્ચીને આવે એટલે આપણે તરત બોલાય છે. આ હિંસા છે. ખ્યાલ આવે છે? નાની નાની વસ્તુમાં આપણે હિંસા કરીએ છીએ અને એમાંથી કેમ મુક્ત થવું એ પણ આપણે વિચારશું. પહેલાં તો આપણામાં સંવેદનશીલતા આવી, સભાનતા આવી કે આ હું હિંસા કરી રહ્યો છું. આ બધા મૂલ્યો બહુ જરૂરી છે. પછીના મૂલ્યો કરતાં આ મૂલ્યો મારા જીવનમાં આવશ્યક છે, વ્યવહારિક જીવનમાં પણ. જો મનમાં શાંતિ જોતી હોય, જીવનને સરળતાથી પસાર કરવું હોય તો આ બધા મૂલ્યો વ્યવહારિક જગત માટે પણ ઉપયોગી છે, આધ્યાત્મિક જગત માટે તો છે જ છે. અને એટલા માટે આ આવશ્યક છે. એટલે આપણે વિસ્તારથી વાત કરીશું. ચોક્કસ બધા જ લોકોને ન્યાય આપશું આપણે, એમ ચિંતા નહીં કરતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.